રેડી ખાંગો કેમ નથી? મતલબ કે તું વાદળથી વાતો કરે, એ વાદળથી જ વાતો કરે. ત્યારે પણ ચોમાસું આવશે ને વાદળ અડીને જ જશે. ચોમાસામાં તમને પહાડ જ જોવા નીકળે. 4500 ફૂટ હાઈટ હતી એટલે દરેક વસ્તુમાં વાદળ અડી જશે. જે તું વાદળથી વાતો કરે છે એમ મેં તારી 11 વર્ષ પૂજા કરી. દીકરા પતિ બધા યુદ્ધમાં ભરી ગયા ને સાતું હશે તો વાદળથી વાતો કરે તારે પડી જવું જોઈએ. પહાડ આખો પડાય છે કારણ કે સતી હતા. હા પહાડ કારણ કે સતી હતા. જ્યારે પહાડ પડે છે ને એટલે ઋષિમુનિના પગે પડે છે ગામના લોકો. સતી તમારે સતી થવાનું ટાણું તો પડી જશે તો નહીં કોઈ ગિરનાર આવે નહીં કોઈ ઉપરકોટ આવે. એટલે બીજો દુઓ બોલે છે કે માપડ મારા હાર કોસલ કોણ ચડાવશે એવો ચડાવું જીવતાય જાતર આવશે. કે જો તું પડી જાય તો કોસલ એટલે કે શિલા કોણ ચડાવશે? ચડાવવાળા તો બધા મરી ગયા છે. તું રહીશ તો જાત્રાનો અર્થ રહેશે. હજારો ત્યાં લોકો આવશે, શ્રીફળ વધે છે ગિરનાર ઉપર. અંકુ વાળો થાપો મારે છે અટકાવે છે. અને તમે કહો કે પેલો મોટો પથ્થર છે એમાં ઓથાપો છે એટલે શું? ઈ થાપો એટલે ઈ જ રાણક દેવી અમારો ગિરનારને જ્યાં બીજો દુઓ અટકી જાય. અટકી જા બસ આવે એટલે ગિરનાર ઉભો રહી જાય. એ 2300 પગથિયા ઉપર થાપો એની ઉપર જ આ પહાડ. હજી થાપો દેખાય લાલ રંગનો? જે દૂરબીન વાળા હશે ને તેમાંથી તમને દેખાડશે. થાપો દેખાય અને એટલે હાથ ગિરનાર દેખાડી દેશે. અને હાથ ન દેખાય ને હવે? હાથ નથી, હાથના નિશાન હતા. હા તો હજારો વર્ષ ત્યારે તો સિંદોર થી કરી નાખ્યા ત્યારે ત્યાં બેઠા હોય ને લોકો. બાકી ઓરિજિનલ નિશાન નો રહ્યા હોય. બરાબર. હવે નીચે આપણે બૌદ્ધ ગુફા જોઈએ બેસો.